કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. મજામાં? આપણે સ્વાધ્યાય 12.1માં ગણતા હતા દાખલા, બરાબર? એમાંથી આપણે ઉદાહરણ પહેલું ગણ્યું હતું, પછી 12.1નો પહેલો દાખલો થઈ ગયો હતો, પછી ત્રીજો અને ચોથો ગણ્યા હતા, બરાબર? એક બીજો દાખલો વચ્ચે બાકી છે. એમાં એમ કીધું છે કે બે વર્તુળોની ત્રિજ્યાઓ 8 સેમી અને 6 સેમી છે. બે વર્તુળો છે, બરાબર? એમાં એક વર્તુળ છે, પહેલું વર્તુળ, એની ત્રિજ્યા આપણને આપી છે 8 સેમી, અને બીજું વર્તુળ છે એની ત્રિજ્યા છે 6 સેમી, બરાબર? હવે એમ કીધું છે કે જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળોના ક્ષેત્રફળ જેટલું હોય, એક એવું વર્તુળ એનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળ જેટલું હોય, સરવાળા જેટલું હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી, બરાબર? ઓલો આગળ ગણ્યો તો એના જેવો જ, એક વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ બીજા વર્તુળનું ક્ષેત્રફળ એટલું જ થશે નવા વર્તુળનું ક્ષેત્રફળ, બરાબર? જે આપણી પાસે માગેલું છે. હવે વર્તુળનું ક્ષેત્રફળ હોય તો આપણી પાસે સૂત્ર છે πr², બરાબર? પહેલા માટે r1 πr², બીજા માટે 2 πr². ચાલો, આવું મળશે. હવે એમાંથી આ બેમાંથી આપણે પાઈ સામાન્ય લઈ લઈએ. પાઈ સામાન્ય લેશું એટલે r1² પ્લસ r2² એના બરાબર πr², બરાબર? તો આ પાઈ ગુણાકારમાંથી છેદમાં લઈ જશું એટલે આ પાઈ પાઈ જઈ કેન્સલ થઈ જશે. r1 બરાબર છે 8 એટલે 8નો વર્ગ, r2 બરાબર 6 એટલે 6નો વર્ગ, એના બરાબર r². માટે r² બરાબર 8નો વર્ગ 64, 6નો વર્ગ 36, એટલે r² બરાબર થશે 100. માટે r બરાબર આપણને મળશે 10 સેમી, બરાબર? એટલે કે જે વર્તુળનું ક્ષેત્રફળ આપણે કીધું હતું આ બેના સરવાળા જેટલું થાય તો એ વર્તુળની ત્રિજ્યા એ આપણને કેટલા સેન્ટીમીટર મળશે? 10 સેન્ટીમીટર, બરાબર? તો આમાં આપણી પાસે એક ઉદાહરણ હતું પહેલું, અને એના પછી 4 દાખલા હતા, બરાબર? તો આટલું સ્વાધ્યાય 12.1માં આપણે ગણ્યું. હવે આપણે આ પહેલા ટોપિકની અંદર 3 સૂત્રની વાત કરી: વર્તુળનો પરિઘ, વર્તુળનું ક્ષેત્રફળ અને પરિભ્રમણની સંખ્યા, બરાબર? પરિભ્રમણની સંખ્યા બરાબર અંતરના છેદમાં પરિઘ. હવે આપણે બીજા ટોપિકમાં જઈએ છીએ. બીજો ટોપિક એ આખા ચેપ્ટર માટે સૌથી અગત્યનો છે, બરાબર? કારણ કે આમ ઓલરેડી ટોપિક જ 2 છે, બસ આ પૂરું થઈ ગયું. બીજો ટોપિકના સૂત્ર આવડી ગયા એટલે આખા ચેપ્ટરનું બધું કામ અહીંયાથી પૂરું થઈ જશે, બરાબર? ચાલો, તો બીજો ટોપિક છે એમાં 3 મુદ્દાની વાત કરેલી છે. એક વર્તુળ છે એની અંદર એક મુદ્દો આપેલો છે ચાપ, બીજું આપેલું છે વૃતાંશ, અને ત્રીજું આપેલું છે વૃત્તખંડ, બરાબર? આ 3 નાના મુદ્દાઓની આપણે એની અંદર વાત કરવાની છે. તો આપણી પાસે વર્તુળ છે, વર્તુળ. આ વર્તુળની અંદર વર્તુળ ઉપર કોઈ પણ 2 બિંદુઓ આપણે લેવાના. કોઈ પણ 2 બિંદુ, ધારો કે એક બિંદુ અહીંયા લઉં, એને એ નામ આપી દઉં, બીજા બિંદુને કહી દઉં બી. તો વર્તુળ પરના 2 બિંદુઓથી વર્તુળ ઉપરનો જે ભાગ છે, વર્તુળ ઉપરના 2 બિંદુ લીધા એ અને બી, એના દ્વારા વર્તુળ ઉપરનો ભાગ એક આ મળે આપણને, આટલો ભાગ, બરાબર? એવી રીતે આપણને એ વર્તુળ ઉપરનો ભાગ ઉપરય મળે, એથી બી આય મળે, બરાબર? તો વર્તુળ ઉપરના જે આ ભાગ છે એ ભાગને કહેવામાં આવે છે ચાપ.
બરાબર, એ ભાગને શું કહેવાય તો કે ચાપ. તો ચાપ એટલે શું તો કે વર્તુળ પરના બે બિંદુઓ ને જોડતા વર્તુળના બિંદુઓ. બરાબર, આ વર્તુળ ઉપરના જે બિંદુઓ છે, આ બિંદુઓ પણ વર્તુળ ઉપરના બે બિંદુઓ, વર્તુળ ઉપરના બે બિંદુ એને જોડતા, આ બે બિંદુને ડાયરેક્ટ નથી જોડવાનું પણ વર્તુળ ઉપરના બિંદુઓ લેવાના છે. બરાબર, એ શું બનશે આપણી પાસે ચાપ. હવે આ પહેલી વાત કરીએ આપણે ચાપની. એના પછી હવે જ્યારે ચાપમાં આપણે પ્રકાર પાડશું, બરાબર, ત્યારે ચાપની અંદર 3 પ્રકાર પડશે. એક લઘુ ચાપ, બીજું ગુરુ ચાપ અને ત્રીજું અર્ધ વર્તુળ ચાપ. બરાબર, 3 ભાગ પડ્યા. એક લઘુ ચાપ. લઘુ ચાપ એટલે નાનું, લઘુ એટલે નાનું. જે ચાપ નાની છે, જો આમાં AB છે, AB એમાં ઉપર AB ચાપ છે, નીચે પણ AB જ છે. બરાબર, પણ લઘુ ચાપ એટલે તો કે જે ચાપ નાની છે. ગુરુ ચાપ એટલે જે ચાપ મોટી છે. તો આપણે એમ થાય તો ઓળખશું કેમ કઈ લઘુ ચાપ છે, કઈ ગુરુ ચાપ છે? એટલે આપણે એવું કરીએ કે વર્તુળ ઉપર હું અહીં એક બિંદુ લઈ લઉં P, અહીંયા લઈ લઉં Q. તો APB છે, APB, APB એની ઉપર આમ કેપ જેવી નિશાની કરી લેવાની. બરાબર, એટલે એ ચાપ APB છે એ કઈ ચાપ બતાવશે? લઘુ ચાપ. પછી ઉપરથી આપણે જોશું તો AQB, તો AQB છે એ છે ગુરુ ચાપ. ગુરુ ચાપ એટલે મોટી ચાપ. અર્ધવર્તુળ ચાપ ક્યારે બને તો કે જ્યારે AB છે, AB એ વ્યાસ હોય, AB વ્યાસ હોય. જ્યારે આપણા A અને B બિંદુ છે એને આપણે શેના તરીકે લેવા પડે? વ્યાસ તરીકે. આ A અને આ B. તો આ પણ અર્ધવર્તુળ ચાપ થઈ, આ પણ અર્ધવર્તુળ ચાપ થઈ. બરાબર, અર્ધવર્તુળ બે સરખા ભાગ કરે તો અર્ધવર્તુળ ચાપ ત્યારે જ બનશે કે AB છે, AB એ શું હોય છે તો કે વ્યાસ હોય. ઓકે, તો 3 ચાપ, લઘુ ચાપ આ APB, AQB મોટી ચાપ છે એ ગુરુ ચાપ, અને અર્ધવર્તુળ ચાપ એ ત્યારે જ બને કે AB છે એ શું હોય તો કે વ્યાસ હોય. તો આના ઉપરથી એક વાત એવી નક્કી થાય કે લઘુ ચાપ છે એ અર્ધવર્તુળ કરતાં નાની છે, જો છે, અને ગુરુ ચાપ છે, ગુરુ ચાપ એ અર્ધવર્તુળ કરતાં મોટી દેખાય છે. બરાબર, આપણે એને તમારે નિશાન કરવું હોય, ધારો કે આ વ્યાસ છે, બરાબર, આ A અને આ B, આ A', B' નામ રાખીએ તો આ વ્યાસ છે. બરાબર, તો વ્યાસ કરતાં લઘુ ચાપ નાની છે અને વ્યાસ કરતાં ગુરુ ચાપ છે એ મોટી છે. બરાબર, તો આના ઉપરથી આપણે એક નોંધ યાદ રાખશું ખાસ, એ ટૂંકા પ્રશ્ન માટે અગત્યની છે, એને નોટ કરી રાખજો કે લઘુ ચાપ છે, લઘુ ચાપની લંબાઈ એ નાની હોય કોના કરતાં તો કે અર્ધવર્તુળ ચાપ. બરાબર, અને બીજું કે ગુરુ ચાપ છે, ગુરુ ચાપની લંબાઈ ગ્રેટર ધેન એટલે કે મોટું છે કોના કરતાં તો કે અર્ધવર્તુળ ચાપ. રેડી? હવે અર્ધવર્તુળ ચાપ એટલે હવે આપણે આગળ પહેલું સૂત્ર શીખાતા કે આખા વર્તુળનો બોર્ડર ઉપરનો ભાગ હોય, આખા વર્તુળનો બોર્ડર ઉપરનો ભાગ કે જેને આપણે પરિઘ કહીએ છીએ. અને પરિઘનું આપણે સૂત્ર શીખાતા 2πr. બરાબર, આખું બોર્ડર ઉપરનો ભાગ વર્તુળ એનું આપણે અડધું કરવું છે.
બરાબર, એટલે કે આને અડધું કરી નાખશો એટલે બે બે ઉડી જશે. તો અર્ધવર્તુળ ચાપ એટલે શું? તો કે પાય આર. બરાબર, તો અર્ધવર્તુળ ચાપનું આપણે સૂત્ર મળ્યું પાય આર. તો આપણે શું મળ્યું? તો કે લઘુચાપની લંબાઈ એ પાય આર કરતાં નાની થાય અને ગુરુચાપની લંબાઈ એ પાય આર કરતાં મોટી થાય. થઈ ગયું? તો આ બે સૂત્ર ધ્યાન રાખશું. ઘણી વખત પરીક્ષામાં એમ પૂછાણું હોય, તમને એક વર્તુળ આપેલું હોય, દાખલા તરીકે દાખલામાં એમ પૂછે, માનો કે આપણને ઉદાહરણ તરીકે એવું પૂછ્યું હોય કે વર્તુળ ઓ કેન્દ્ર અને 7 ત્રિજ્યાની લઘુચાપની લંબાઈ ખાલી જગ્યા હોઈ શકે. બરાબર, હોઈ શકે. તો આપણને ખબર છે કે ઓ કેન્દ્ર છે અને આર ત્રિજ્યા છે. બરાબર, લઘુચાપની લંબાઈ અર્ધવર્તુળ કરતાં નાની હોય. હવે તમે અર્ધવર્તુળનું સૂત્ર છે આપણી પાસે પાય આર. આર બરાબર મૂકો 7, તો પાય ગુણાકારમાં 7. પાયની કિંમત 22/7, એને ગુણ્યા 7, 7 7 ગયા. તો લઘુચાપની લંબાઈ એ કેટલી હોઈ શકે? તો કે 22 હોઈ શકે. હવે ઓપ્શનમાં આપણે જોવાનું કે કયું માપ હોઈ શકે એવું કીધું છે, અથવા એના કરતાં નાનું હોય. લઘુચાપની લંબાઈ એ અર્ધવર્તુળ છે ને, અર્ધવર્તુળ 22 થયું, એના કરતાં કેવું હોય? નાનું. તો તમારે વિકલ્પ છે એમાં એવું જોવું પડે કે 22 કરતાં નાનો વિકલ્પ હોવો જોઈએ. ધારો કે તમને એમ કે 17, 25, 28, 33. બરાબર, તો 22 કરતાં નાનું કયું થાય? 17. બરાબર, લઘુચાપની લંબાઈ હોઈ શકે. રેડી? યાદ રહ્યું? બરાબર, લઘુચાપની લંબાઈ છે એ અર્ધવર્તુળ કરતાં નાની હોય. હવે અર્ધવર્તુળની લંબાઈ 22 આવી, તો એના કરતાં લઘુચાપ નાનું હોય એટલે કેટલું? 17. આનાથી ઊંધું જો ગુરુચાપ પૂછે, ગુરુચાપ, તો આ 22 છે એના કરતાં મોટું, તો વિકલ્પમાં એક જ મોટી કિંમત આપે. બરાબર, દાખલા તરીકે આપણને એમ કીધું હોય કે આને આ રકમ રાખે, આને આ ગણતરી, પણ ઓપ્શન છે એ બદલી નાખ્યા હોય. ઓપ્શન છે એ ધારો કે આના કરતાં તમારે મોટું માપ રાખવાનું છે, એટલે ધારો કે એક 17 હોય, એક 15 હોય, એક 12 હોય, એક 25 હોય. તો લઘુચાપની લંબાઈ એ અર્ધવર્તુળ કરતાં નાની હોય અને ગુરુચાપની લંબાઈ કીધું હોય, ગુરુચાપની લંબાઈ તો અર્ધવર્તુળ કરતાં મોટી હોય. બરાબર, તો ખાસ યાદ રાખજો, અર્ધવર્તુળ ચાપ એટલે પરિઘ કરતાં અડધું. પાય આખું પરિઘ છે એનું અડધું કરો એટલે પાય આર. એના કરતાં લઘુચાપ નાનું હોય અને ગુરુચાપ પાય આર કરતાં મોટું હોય. ઓકે, ચાલો. તો આ લઘુચાપની લંબાઈ કેટલી હોઈ શકે? તો કે પાય આર કરતાં નાની. ગુરુચાપની લંબાઈ કેટલી હોય? તો કે પાય આરની જે કિંમત આવે એના કરતાં મોટી. બરાબર, હવે આપણી પાસે લઘુચાપ, ગુરુચાપ એની ઓળખાણ ખબર પડી ગઈ. બરાબર, હવે આપણે એના સૂત્રમાં જઈએ કે લઘુચાપની લંબાઈ મેળવવી છે. લઘુચાપની લંબાઈ, તો લઘુચાપની લંબાઈને આપણે દર્શાવશું એલ વડે. લઘુચાપની જે લંબાઈ છે આ APB, એને આપણે શેના વડે દર્શાવશું? એલ વડે. આ એલ. બરાબર, લઘુચાપ એને આપણે દર્શાવશું એલ વડે, સ્મોલ એલ. તો લઘુચાપની લંબાઈ એલ બરાબર પાય આર થીટાના છેદમાં 180. પાય આર થીટાના છેદમાં 180. આર એટલે ત્રિજ્યા અને થીટા એટલે કેન્દ્ર પાસે આંતરેલ ખૂણો. બરાબર, કોઈ પણ ચાપ છે, આ આપણે વર્તુળ દોરીએ, એમાં આ બે ત્રિજ્યા ઓ એ અને બી, ઓ કેન્દ્ર છે, APB ચાપ છે.
તો લઘુચાપ બોલું એટલે તરત જ એપીબી યાદ આવે. એ લઘુચાપે કેન્દ્ર પાસે બનાવેલો ખૂણો, એ ખૂણાને કહેવાય થીટા. બરાબર. લઘુચાપે કેન્દ્ર પાસે બનાવેલો ખૂણો અથવા તો આંતરેલ ખૂણો એ કયો છે તો કે થીટા. તો પહેલું સૂત્ર આપણે મળ્યું કે લઘુચાપની લંબાઈ આપણે જોતી હોય આ એપીબી, તો લઘુચાપની લંબાઈનું સૂત્ર એલ બરાબર પાય આર થીટાના છેદમાં 180. બરાબર. હવે બીજું ગુરુચાપ. તો આપને ખબર છે કે ગુરુચાપ છે અહીંયા ક્યુ બિંદુ હોય, તો આ એ ક્યુ બી છે, આ ગુરુચાપ થાય એ ક્યુ બી. બરાબર. તો આપણે શું કરશું, આખું વર્તુળ લઈ પેલા આપણે આખું વર્તુળ બોર્ડર ઉપરનો ભાગ આ લઈ લેશું, જેને આપણે પરિઘ કહીએ છીએ. એમાંથી આ લઘુચાપને આપણે બાદ કરી દઈએ, એટલે હવે બાકીનો જે ભાગ વધશે આ ભાગ, જેને કહેવાય ગુરુચાપ. રેડી. તો લઘુચાપ હતું એ આપણી પાસે આટલું હતું, ઓ એ પી બી. બરાબર. આ એપીબી છે, એપીબી જેને આપણે કહેતા હતા લઘુચાપ. જોજો વારંવાર રિવિઝન કરવાનું. આ લઘુચાપ એપીબી. બરાબર. અને આ એક્યુબી છે, એક્યુબી, આ એક્યુબી. બરાબર. એને કહેવાય ગુરુચાપ. રેડી. ઓલું જેમ આખું તરબૂચ હોય, તરબૂચમાંથી એક કટકો કાઢી લઈએ તો એની બોર્ડર ઉપરનો ભાગ એ લઘુચાપ, બાકીનો આખો ભાગ વધે એ ગુરુચાપ. તો ગુરુચાપની આપણે લંબાઈ જોતી હોય, બરાબર, તો એનું સૂત્ર આપણે લખશું આખું વર્તુળ બોર્ડર ઉપરનો ભાગ એટલે પરિઘ. પરિઘનું સૂત્ર 2πr. એમાંથી આ લઘુચાપને બાદ કરશું -πr થીટાના છેદમાં 180. રેડી. તો આપણી પાસે આમ જોવા જઈએ તો 3 સૂત્ર થયા. પહેલું અર્ધવર્તુળ ચાપ એટલે πr. બીજું લઘુચાપની લંબાઈ πr થીટાના છેદમાં 180. આર એટલે ત્રિજ્યા, થીટા એટલે લઘુચાપે કેન્દ્ર પાસે આંતરેલો ખૂણો, અને ગુરુચાપ જોઈએ છે આ મોટી ચાપ, આ ગુરુચાપ. બરાબર. એ ક્યુ બી. તો 2πr એટલે પરિઘ આખું, 2πr માઇનસ πr થીટાના છેદમાં 180. અર્ધવર્તુળ ચાપ એ તો આપણે વાત કરી લીધી કે એ બી વ્યાસ હતું અને એની લંબાઈ કેટલી હોય તો કે πr જેટલી. બરાબર. એ પણ આપણે એમાં લખી રાખીએ જેથી યાદ રહીએ. આની લંબાઈ કેટલી હોય πr, અને મેં તમને એના ટૂંકા પ્રશ્ન માટે નોંધ લખી લીધી. રેડી. ચાલો. તો આ પહેલો ટોપિક થયો ચાપ. 3 ચાપ: અર્ધવર્તુળ, લઘુચાપ, ગુરુચાપ. રેડી. હવે આપણે બીજો ભાગ છે એ છે વૃતાંશ. તો બીજો ભાગ આપણને આપેલો છે વૃતાંશ. બરાબર. હવે એ વૃતાંશ છે, વૃતાંશ એટલે શું તો કે બસ આમાંથી ને આમાંથી બનેલું છે. તમે આકૃતિઓ આપણી સામે જ છે. આ બે ત્રિજ્યા છે, આ ચાપ છે, આમાં ઈ છે જો બે ત્રિજ્યા છે અને એક ચાપ છે. બરાબર. તો બે ત્રિજ્યા અને ચાપથી બનતો આકાર, બે ત્રિજ્યા અને ચાપથી બનતો આકાર. એટલે દાખલા તરીકે આપણે આ પહેલાં હું આને નામ આપું, આ જે આપણે દોરેલું છે આ પહેલી આકૃતિ કહી દઉં. બરાબર. આને બીજી આકૃતિ કહી દઉં. તો પહેલી આકૃતિ છે આપણી પાસે દોરેલી, આકૃતિ નંબર 1. તો એમાં ઓ એ ત્રિજ્યા છે, ઓ એ ત્રિજ્યા છે, ઓ બી ત્રિજ્યા છે અને એપીબી ચાપ છે. બરાબર. તો આ બંનેને ભેગા કરવા, ભેગું કરવું એટલે ગણિતમાં એને યોગ કહેવાય. યોગ, યોગની નિશાની. બરાબર. તમે ગણ ચેપ્ટરમાં આગળ શીખ્યા હોય 8મા 9માં કે આવી નિશાની કરીએ છીએ આપણે યુ જેવી, જેને શું કહેવાય તો કે યોગ ગણ. યોગ એટલે
ભેગું કરવું. OA, OB અને APB ચાપ. OA, OB અને APB ચાપ. તો આ ત્રણેયથી બનતો જે આકાર બન્યો, બરાબર. હવે જે આકાર આ બન્યો એને શું કહેવાય? તો કે વૃતાંશ. આ ખાલી APB ને ચાપ કહેવાય. હવે જે આકાર બન્યો, બરાબર, તો OAPB આ બની ગયો આપણી પાસે વૃતાંશ. રેડી? પણ આમાં આપણે જે ચાપ લીધી છે એ નાની ચાપ છે. નાની ચાપ મતલબ લઘુ ચાપ. એટલે આ વૃતાંશના નામ આપશું આપણે લઘુ વૃતાંશ. વૃતાંશ તો છે જ, આ વૃતાંશ છે, આ વૃતાંશ જ છે. કારણ કે આમાં જો 2 ત્રિજ્યા છે અને 1 ચાપ છે. આમાં એ જ વસ્તુ છે, બરાબર. અંદર બધો મસાલો સરખો છે. 2 ત્રિજ્યા 1 ચાપ, 2 ત્રિજ્યા 1 ચાપ. પણ જેવી ચાપ એવું એનું નામ. લઘુ ચાપ તો લઘુ વૃતાંશ, ગુરુ ચાપ કયો તો અહીંયા આવીને કહી જાઓ ગુરુ વૃતાંશ. બરાબર. તો જો આ મળ્યું આપણને પહેલું. હવે આપણે બીજી આકૃતિમાં તમે જોશો તો OA, બરાબર, OB અને AQB. પણ AQB છે આ ચાપ છે, આને આપણે ભેગા કરશું તો AQB છે એ મોટી ચાપ છે, ગુરુ ચાપ. એટલે એને આપણે કહેશું ગુરુ વૃતાંશ. રેડી? તો પેલા આકારને ઓળખતા શીખવાના છે. આકાર ઓળખતા આવડી ગયા, બાકી દાખલામાં બીજું કંઈ છે નહીં. 2 ત્રિજ્યા આ ચાપ એટલે વૃતાંશ, 2 ત્રિજ્યા આ ચાપ એટલે વૃતાંશ. પણ નાની ચાપ હતી એટલે આપણે એને કહેશું લઘુ વૃતાંશ. બરાબર. અને અહીંયા આપણી પાસે ચાપ છે એ મોટી છે એટલે આપણે એને કહેશું ગુરુ વૃતાંશ. થઈ ગયું? તો આપણી પાસે 2 પ્રકારના વૃતાંશ બની ગયા, લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ. ઓકે. તો પેલું સૂત્ર આપણે શીખીએ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, બરાબર. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે 1/2 L ગુણાકારમાં R. L એટલે આ ચાપની લંબાઈ અને એના ગુણાકારમાં R. હવે આપણે 1/2 હું Lની કિંમત મૂકી દઉં. L એટલે લઘુ ચાપ, πr θ/180 એના ગુણાકારમાં કેટલા છે? તો કે R. ઓકે. તો આ આપણે સૂત્ર મળી ગયું. R ગુણાકારમાં R એટલે R², થીટા 180 ગુણ્યા 2 એટલે 360. રેડી? તો આપણી પાસે ફાઇનલ સૂત્ર એવું બનશે લઘુ વૃતાંશ કે πr² θ/360. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશ જે શબ્દ બોલો એની ઉપર ભાર દો અને વજન દો, એની માથે નથી બેસી જવાનું, એને બોલવાનું છે. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર πr² θ/360. ઓકે. ચાલો એમાંથી આપણે સૂત્ર બનાવશું ગુરુ વૃતાંશનું. ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. આ ગુરુ વૃતાંશ આ જોઈએ છે આપણી પાસે, આ આખો ભાગ જોઈએ છે એટલો. આ ગુરુ વૃતાંશ છે. રેડી? તો આપણે આમાં જેમ ચાપમાં બનાવ્યું તો એવું આમાં જ બનાવશું. પહેલાં આખા વર્તુળનું ક્ષેત્રફળ લઈ લેવાનું. ક્ષેત્રફળ બોલું છું આખું. આખા વર્તુળનું ક્ષેત્રફળ લઈ એમાંથી આ જે લઘુ વૃતાંશ છે, જે આ ડગરી છે, ડગરી તરબૂચની ડગરી, બરાબર. ઘણા કે તરબૂચ નથી, આ તો પીઝાની ડગરી છે, તો એ કાઢી લ્યો. બરાબર. તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ જોતું એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળ. આખા વર્તુળ છે, આ વર્તુળ, આ પેલા આખા વર્તુળનું ક્ષેત્રફળ લઈ લીધું તો એ સૂત્ર આપણી પાસે πr². એમાંથી આટલો ભાગ આપણે કાઢવો છે, આટલો ભાગ કે જે લઘુ વૃતાંશ છે માઇનસ લઘુ વૃતાંશ πr² θ/360. રેડી?
તો ગુરુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર બની ગયું પાય આર સ્ક્વેર. જો સમજીને તૈયાર કરવાના છે, બરાબર. સૂત્રને ઓછામાં ઓછા 5-7 વાર લખવાના જ, કારણ કે બીજું તો ખાલી છેદ ઉડાડવાની જ વાત વધવાની છે. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે પાય આર સ્ક્વેર, એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર. એમાંથી લઘુ વૃત્તાંશ છે પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360. એને આપણે શું કરી દઈશું? બાદ. ઓકે. તો આપણી પાસે આમ જોવા જઈએ તો પેલું અર્ધવર્તુળ ચાપ પાય આર, લઘુ ચાપ પાય આર થીટાના છેદમાં 180, ગુરુ ચાપ 2 પાય આર માઇનસ પાય આર થીટાના છેદમાં 180. એટલે 3 ચાપ, 2 વૃત્તાંશ. લઘુ વૃત્તાંશ આવડી જાય પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360. એટલે ગુરુ વૃત્તાંશ તો એમાંથી જ બની જશે. આખા વર્તુળમાંથી આ ડગરી કાઢી લ્યો એટલે આટલો લઘુ વૃત્તાંશ કાઢી લ્યો એટલે ગુરુ વૃત્તાંશ થશે પાય આર સ્ક્વેર માઇનસ પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360. ઓકે. તો આ ચાપ થયું અને બીજો ભાગ આપણે કયો મળ્યો? વૃત્તાંશ. રેડી. હવે આપણે આમાં ત્રીજો ભાગ શીખશું. ત્રીજો ભાગ છે આપણી પાસે વૃત્તખંડ, બરાબર. તો એમાં તો વૃત્તાંશ જેમ ચાપ હતું એમાંથી વૃત્તાંશ બનાવ્યું, વૃત્તાંશનો ઉપયોગ કરશો એટલે વૃત્તખંડ બની જશે, બરાબર. એમાં કાંઈ છે નહીં, એકદમ સહેલું છે. તો જો ત્રીજો ભાગ છે એનું નામ આપણી પાસે છે વૃત્તખંડ, બરાબર. ચાલો, વૃત્તખંડ એટલે શું? તો કે આપણે વૃત્તાંશ છે એ હવે આમ નજર સામે દેખાય છે, બરાબર. તો ઓ, એ, પી અને બી આ લઘુ વૃત્તાંશ છે, બરાબર. ઓ, એ, ક્યુ અને બી આ ગુરુ વૃત્તાંશ છે. રેડી. આપણી પાસે આ 2 ભાગ છે. આ લઘુ વૃત્તાંશ છે અને આ ગુરુ વૃત્તાંશ છે. હવે આપણે એક જ કામ ખાલી કરવાનું છે, સાવ નાનકડું, બહુ સહેલું. એ બી છે ને, એ બી, એ અને બીને આપણે જોડી દેવાના. કોને? એ બીને. એટલે એ બી છે એ જીવા થાય. આ વર્તુળ છે, વર્તુળ, હું એ બીને જોડી દેવા. અહીંથી તો આમ વર્તુળ હતું, તો એ બી છે એ વર્તુળની થાય જીવા. તો પેલો શબ્દ જીવા હોય તો જ વૃત્તખંડ બને. શું હોય? જીવા. એ બી રેખાખંડ, બરાબર. તો હવે તમે જ્યારે આ એ બીને જોડી દીધું તો જો આ ચાપ, જોજો બરાબર, આ ચાપ અને ઉપર આપણે લીધી જીવા, આ જીવા, બરાબર. એ બંનેથી બનતો ભાગ એ બેયથી જ બનવો જોઈએ. એટલે આટલો ભાગ બન્યો. રેડી. આમાં એ જ જો આ ચાપ હું એ બીને જોડી દઉં તો આ ચાપ અને આ જીવા એ બેયથી બનતો ભાગ આખું આવી ગયું. તો હવે જે ભાગ બન્યો, બરાબર, તો આને આપણે કહેશું વૃત્તખંડ. આમાં તો કે આખું આવી ગયું બધું, તો આ શું બન્યું? વૃત્તખંડ. રેડી. તો ફરીથી બોલું, આમાં જો ત્રિજ્યાનો ઉપયોગ નથી, માત્ર 2 જ વસ્તુ છે. ચાપ એપીબી ચાપ, આમાં એક્યુબી ચાપ, ચાપ અને માત્ર તમારે એ બીને જોડી દેવાના છે. એ બી જીવા છે, એ બી રેખાખંડ છે. તો એનાથી બનતો ભાગ એને શું કહેવાય? તો કે વૃત્તખંડ, બરાબર. તો આપણે લઘુ વૃત્તખંડ લખશું. લઘુ વૃત્તખંડ. જો મેં વૃત્તખંડની આગળ લઘુ લગાડ્યું છે એટલા માટે કે આ ચાપ કઈ હતી? તો કે લઘુ ચાપ. વૃત્ત આની જેમ નાની ચાપ તો લઘુ વૃત્તાંશ, મોટી ચાપ તો ગુરુ વૃત્તાંશ. રેડી.
આમાં તો કે ચાપ છે, ચાપ એ લઘુ ચાપ માટે લઘુ વૃત્તખંડ. આમાં મોટી ચાપ ગુરુ ચાપ એટલે આપણે એને શું કહેશું? ગુરુ વૃત્તખંડ. તો જો લઘુ વૃત્તખંડ છે એનો આકાર કેવો બનશે? તો કે આવો બનશે, એ પી અને બી. રેડી? આવો બનશે લઘુ વૃત્તખંડ. પછી અહીંયા એ, આ બી અને અહીંયા આવશે ક્યુ. બરાબર? તો જો આ જે આકાર બન્યો, બરાબર, આને આપણે શું કહેશું? તો કે ગુરુ વૃત્તખંડ. આને કહેશું આપણે લઘુ વૃત્તખંડ. ઓકે, પહેલાં આપણને આકાર કેવો છે એ ઓળખતા આવડવો જોઈએ. જો વૃત્તાંશ હતું, યાદ કરો, વૃત્તાંશ હતું તો એમાં એ બી જોડેલું નથી, એ બી જીવા નથી. બરાબર? તો આપણે એવું જ યાદ રાખવાનું કે ખંડ ક્યારે બને? ખંડ, વૃત્તખંડ. ખંડ ક્યારે બને? વચ્ચે દિવાલ બનાવો તો. અને દિવાલ કોણ બનાવે? તો કે એ બી. ક્લિયર? શું? ખંડ બનાવવો છે, ખંડ ભાગ કરવા છે. કોણ ભાગ કરે? તો કે એ બી જીવા. રેડી? આ એ બી આવી ગયું તો આ ભાગ બન્યો વૃત્તખંડ. આ એ બી જીવા એની ઉપરનો ભાગ એટલે એ શું બની ગયું? વૃત્તખંડ. ઓકે, હવે આપણે આનું સૂત્ર લખવું છે. તો લઘુ વૃત્તખંડ છે, જોજો બરાબર, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ મતલબ એને રોકેલી જગ્યા. આપણે આટલી જગ્યા જોઈએ છે, આ આટલી. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આટલી જગ્યા જોઈએ છે. તો આપણે શું કરશું? આમાંથી જ જોજો બરાબર, પહેલાં આખું લઘુ વૃત્તાંશ લઈ લેશું. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ આ લઘુ વૃત્તાંશ લઈ આખું, એમાંથી આપણે ઉપરનો જે ત્રિકોણ છે આ ત્રિકોણને શું કરી દઈશું? બાદ. તો લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. થઈ ગયું? સાવ સહેલું છે. પહેલાં લઘુ વૃત્તાંશ લીધો તો કે હા, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એ આપણે સૂત્ર શીખી ગયા. લઘુ વૃત્તાંશનું πr² થીટાના છેદમાં 360. એ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઈ એમાંથી આ જે ત્રિકોણ છે ઉપરનો ત્રિકોણ, એ ત્રિકોણને આપણે શું કરી દઈશું? બાદ. એટલે આ બની ગયું લઘુ વૃત્તખંડ. ઓકે, હવે તો કે બીજું છે એ આપણી પાસે છે, ગુરુ માટે શીખીએ. તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. બરાબર? ગુરુ વૃત્તખંડ, ખંડ જોઈએ છે મતલબ એ બીને જોડવું પડશે આટલો ભાગ. તો આ જે લીટા કરેલો ભાગ છે આપણે દેખાય છે, આ ભાગ, તો એ તો ગુરુ વૃત્તાંશ છે. આપણે તો અહીંથી ભાગ જોઈએ છે. બરાબર? તો આ ભાગ આખો જોઈએ છે આપણે. તો ગુરુ વૃત્તાંશ તો છે, પ્લસ ભેગું શું આવ્યું? તો કે ત્રિકોણ. બરાબર? તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોતું હોય તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલું પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ. રેડી? એટલે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે, જો લઘુ વૃત્તખંડ હોય તો લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તખંડ હોય તો ગુરુ વૃત્તાંશ, લઘુ હોય, લઘુ એટલે નાનું, નાનું હોય તો તમારે ત્રિકોણને બાદ કરવાનો છે. એમ જ યાદ રાખવાનું. લઘુ એટલે નાનું, નાનું વૃત્તખંડ હોય તો ત્રિકોણને બાદ કરો. અને ગુરુ વૃત્તખંડ હોય મોટું, ગુરુ એટલે મોટું, તો એ ગુરુ વૃત્તાંશ પ્લસ શું કરવાનું છે? ત્રિકોણ. બરાબર? ફરીથી લઘુ વૃત્તખંડ તો લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ થાય. ગુરુ વૃત્તખંડ જોતું હોય તો ગુરુ વૃત્તાંશ પ્લસ શું કરવાનું છે? ત્રિકોણ. બરાબર? હવે એમાં ત્રિકોણનું ક્ષેત્રફળ આવે. તો ત્રિકોણ છે એ આપણી પાસે
આમ જોવા જઈએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે સૂત્ર આવડે જ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ. તો એમાં પેલું આપણે એવું સૂત્ર લખતા કે 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર. પછી એવું બની શકે કે ત્રિકોણ છે એ સમબાજુ હોય, ત્રિકોણ સમબાજુ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો વર્ગમૂળ 3/4 વર્ગમૂળ 3/4 એના ગુણાકારમાં બાજુનો સ્ક્વેર. બરાબર. કાટકોણ ત્રિકોણ આપે તો 1/2 પાયો ગુણ્યા વેધ, સમબાજુ આપે તો વર્ગમૂળ 3/4 એના ગુણાકારમાં બાજુનો વર્ગ. ઓકે. તો આપણો આ બીજો ભાગ. તો કેટલા સૂત્ર થયા ફરીથી યાદ દેવડાવું છું, એ જ તમારે પાછા હોમવર્કમાં લખવાના છે. પેલું અર્ધવર્તુળ ચાપથી શરૂ કરવાનું છે. અર્ધવર્તુળ ચાપ, લઘુ ચાપ, ગુરુ ચાપ એટલે 3 ચાપ. બીજું 2 વૃત્તાંશ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. નામ એક દિવસ નવા લાગશે, જેમ રિવિઝન કરશો, આકૃતિ દોરશો એમ આવડી જશે. તો લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ, 2 વૃત્તાંશ, 2 વૃત્તખંડ. લઘુ વૃત્તખંડ છે એટલે આ નાનો ભાગ. તો લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણ શું થઈ જશે? બાદ. બરાબર. ફરીથી એકવાર ચોખવટ કરી દઉં છું. આ લઘુ વૃત્તાંશ છે, આ AB ને આપણે જોડશું તો આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઈ, પહેલાં આખાનું ક્ષેત્રફળ લઈ લેવાનું, એમાંથી આપણે આ ત્રિકોણને શું કરી દઈશું? બાદ. રેડી? અને ગુરુ વૃત્તાંશ છે આપણી પાસે આ OAQB, આ ગુરુ વૃત્તાંશ છે આખો, અને પ્લસ એમાં ત્રિકોણ ઉમેરી દે એટલે આ ભાગ બની ગયો ગુરુ વૃત્તખંડ. તો ગુરુ વૃત્તાંશ પ્લસ ત્રિકોણ, લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણ. બરાબર. અને ત્રિકોણ જો કાટકોણ હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ, અથવા તો સમબાજુ હોય તો વર્ગમૂળ 3/4 એને ગુણ્યા બાજુનો સ્ક્વેર. બરાબર. 3 ચાપ, 2 વૃત્તાંશ એટલે 5, 2 વૃત્તખંડ એટલે 7 અને 2 ત્રિકોણ. રેડી? આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે.